પ્રેમની વ્યાખ્યા દરેકની જુદી છે. આ જગતની દરેક વ્યક્તિ એકવાર તો નિર્દોષ પ્રેમમાં કૂદી છે. આત્માથી આત્મા વચ્ચેનો સેતુ એટલે પ્રેમ. વિચારોથી વિચારોનું સમર્પણ એટલે પ્રેમ. પિતાનો અઢળક સ્નેહ એ પણ પ્રેમ. માતાની અપાર મમતા એ પણ પ્રેમ. ભાઈ બહેનની અસીમ લાગણી એ પણ પ્રેમ. ભાઈ ભાઈ વચ્ચેનો સંબંધ એ પણ પ્રેમ. બહેન બહેન વચ્ચેની કડી એ પણ પ્રેમ. પતિ પત્નીનો ઋણાનુબંધ એ પણ પ્રેમ. સખી સહેલીઓ ભાઈબંધ વચ્ચેનો અદૃશ્ય નાતો એ પણ પ્રેમ. સગા સંબંધીઓ વચ્ચેની પાતળી રેખા એ પણ પ્રેમ. પ્રભુ પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા એ પણ પ્રેમ. આડોશી પાડોશી વચ્ચે અણધાર્યા સંબંધો કે જ્યાં ખરેખર મન હળવા કર્યા એ પણ પ્રેમ. શાળા શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચેની શિસ્ત એ પણ પ્રેમ. પોતાના શોખની દરેક વસ્તુ પછી ભલે હે નિર્જીવ કેમ ન હોય તો એ રિશ્તો પણ પ્રેમ. અમીરી પણ જ્યાં હારી જાય, ગરીબીનો જ્યાં કોઈ અણગમો ન હોય એ પણ પ્રેમ. કુદરતી દ્રશ્યો, પહાડો, નદીઓ, ઝરણાઓ, ખીણોની સાથે પાંગરતો એક સંબંધ એ પણ પ્રેમ. વરસાદી વાયરાઓ, ચાંદનીની શીતળતા, માટીની મધુર સુવાસ, ઝાકળના ટીપે ટીપે, શિયાળાની ટાઢક, વહેલી પરોઢ અને સમી સંધ્યા, ગાઢ અંધારી નિશાએ ટમટમતા તારલાઓ, મધુર ધ્વનિ સાથે તાલ મિલાવતા સાગરના મોજાઓ, પ્રત્યેકની સાથે અનેરો સૂક્ષ્મ પણ બહુ જ ઊંડો નાતો એ પણ પ્રેમ. ધન્યવાદ.